મહત્વના સમાચાર પર નજર કરીશું। વીટીવીના સમાચાર પર ફરી એક વખત મોહર લાગી છે। વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે પૂર્ણેશ મોદી। ભાજપના સિનિયર નેતા પૂર્ણેશ મોદીનું શાસક પક્ષે નામ જાહેર કર્યું। થોડી જ વારમાં પૂર્ણેશ મોદી વિધાનસભામાં ફોર્મ ભરશે। સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે પૂર્ણેશ મોદી। ગઈકાલે સાંજે જ વીટીવી ન્યૂઝે પૂર્ણેશ મોદીના નામની સચોટ માહિતી આપી હતી। ત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી કે જેમનું નામ આવ્યું છે, ભાજપના સિનિયર નેતા પૂર્ણેશ મોદી કે જેમનું નામ શાસક પક્ષે જાહેર કર્યું છે। થોડી જ વારમાં પૂર્ણેશ મોદી વિધાનસભામાં ફોર્મ ભરશે। ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ રહી ચૂક્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મેહુલ આપણી સાથે લાઈવ જોડાયા છે। મેહુલ, થોડી જ વારમાં પૂર્ણેશ મોદી વિધાનસભામાં ફોર્મ ભરશે। વીટીવી ન્યૂઝે આ માહિતી ગઈકાલે આપી હતી। ફરી એક વખત મોહર લાગી છે સમાચાર પર। બિલકુલથી વાત કરવામાં આવે તો પૂર્ણેશ મોદીનું નામ જે છે તે સત્તાવાર રીતે જાહેર થયું છે। થોડી વારની અંદર પૂર્ણેશ મોદી જે છે તે પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવશે અને સમગ્ર કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે। અત્યારે તેઓ જે છે તે દંડક કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને ખાસ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે અત્યારે હાલ કરવામાં આવી રહી છે। જે પૂર્ણેશ મોદી જે છે તેમનું નામ જાહેર કરવામાં આવ્યું છે। અગાઉ તે જે છે તે મંત્રી જે છે તે રહી ચૂક્યા છે અને ખાસ આ જે કહી શકાય કે જે પ્રક્રિયા છે તે પ્રક્રિયાની અંદર દંડક જે છે તે બાલકૃષ્ણ જે છે ચૂકા તેઓ પણ ઉપસ્થિત રહેવાના છે। તમામ જે ધારાસભ્યો જે ટેકો આપશે, જે તેમના સુરતના જે કેટલાક આગેવાનો છે તે પણ સાથે ઉપસ્થિત છે અને તમામ લોકો અત્યારે હાલ જે છે તે ગાંધીનગર પહોંચી ચૂક્યા છે। ફોર્મ ભરવાની પ્રક્રિયા અત્યારે હાલ ચાલી રહી છે। ટૂંક સમયની અંદર જે છે તેઓ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરશે। પૂર્ણેશ મોદી જે છે તેના સમર્થકોની સાથે મોટી સંખ્યામાં જે છે તે ગાંધીનગર ખાતે પહોંચ્યા છે અને ગાંધીનગરમાં ટૂંક સમયની અંદર આ જે સમગ્ર પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે અને ખાસ જે બાબતોમાં કહી શકાય કે તેમના નામની જે જાહેરાત થઈ છે, સચિવ છે વિધાનસભાના, તેમની સમક્ષ ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે અને પોતાનું નામાંકન જે છે તે તેઓ કરશે। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।